નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે શેર બજારમાં આવ્યો મોટો ઘટાડો। તો ઘટાડાના મુખ્ય 5 કારણો અને સેડોફેક્સના આઈપીઓનો પહેલો દિવસ હતો તો તેનું ફાઇનલ રિવ્યુ આપણે વિગતવાર માહિતી સાથેનો વિડીયો આઈપીઓનો પોસ્ટ કરી દીધો છે। જો તે જોવું હોય તો તે પણ વિડીયો ખાસ જોઈ લેજો, તેમાં પણ તમને સરસ જાણવા લાયક માહિતી મળશે। આ બધી વાત કરવી છે તમને ગુજરાતી ભાષામાં અને સરળ શબ્દોમાં, તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો। અમારો એક જ હેતુ છે કે તમામ મિત્રોને ગુજરાતી ભાષામાં સરસ, સાચી અને આધિકારિક માહિતી મળતી રહે। તો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। તો ભારતીય શેર બજાર માટે આજનો એટલે કે 20 જાન્યુઆરી 2026નો દિવસ અત્યંત નિરાશાજનક રહ્યો। દલાલ સ્ટ્રીટ ઉપર આજે ચોતરફા વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો। ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 1065.78 પોઈન્ટના ઘટાડા સાથે 82,180 ઉપર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 353 પોઈન્ટ ઘટી અને 25,232ના સ્તરે બંધ થઈ છે। આ ઘટાડો એટલો તીવ્ર હતો કે બીએસસીમાં લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન એક જ દિવસમાં આશરે 10 લાખ કરોડ ઘટી અને 455.72 લાખ કરોડ થઈ ગયું છે। તો આ મોટા કડાકા પાછળના અનેક કારણો જવાબદાર માનવામાં આવે છે, જેમાં મુખ્યત્વે વૈશ્વિક વેપાર તણાવ એટલે કે ટ્રાન્સલેટિંગ ટ્રેડ ટેન્શન અને વિદેશી રોકાણકારો દ્વારા થઈ રહેલી સતત વેચવાલીએ બજારનો વિશ્વાસ ડગમગાવ્યો છે। આ ઉપરાંત કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના મિશ્ર પરિણામો, રૂપિયાનું ઘટતું મૂલ્ય અને નબળા વૈશ્વિક સંકેતોએ આગમાં ઘી ઉમવાનું કામ કર્યું છે। નિષ્ણાતોના મતે આર્થિક અનિશ્ચિતતાના કારણે બજારમાં પેનિક સેલિંગ જોવા મળ્યું હતું અને સેક્ટરલ પરફોર્મન્સ અને રિયલ્ટીમાં પણ સારું એવું ધોવાણ થયું છે। આજના ઘટાડામાં સૌથી વધુ ફટકો રિયલ્ટી ઇન્ડેક્સને પડ્યો છે, જે 5% જેટલો તૂટ્યો હતો। ઓબેરોય રિયલ્ટીના નબળા પરિણામોના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભારે નકારાત્મકતા જોવા મળી હતી। આ સિવાય ઓટો, આઈટી, મેટલ, પીએસયુ બેંક અને ફાર્મા જેવા તમામ સેક્ટર 0.5% થી 2.5% સુધી લાલ નિશાનમાં બંધ થયા હતા। નોંધનીય છે કે 700થી વધુ શેરો આજે તેમની 52 અઠવાડિયાની નીચી સપાટી એટલે કે 52 વીક લો ઉપર પહોંચી ગયા હતા, જેમાં ગોદરેજ પ્રોપર્ટીઝ અને આદિત્ય બિરલા ફેશન જેવા મોટા નામનો સામેલ થાય છે। મિડ કેપ અને સ્મોલ કેપની હાલત પણ એવી જ છે। બ્રોડર માર્કેટ એટલે કે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં મુખ્યત્વે ઇન્ડેક્સ કરતાં પણ વધુ એટલે કે 2% થી 3% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો। સ્મોલ કેપ ઇન્ડેક્સ છેલ્લા 3 સત્રથી સતત ઘટી રહ્યો છે। ઓલા ઇલેક્ટ્રિકના સીએફઓના રાજીનામાના કારણે તેનો શેર પણ 8% જેટલો તૂટ્યો હતો, જ્યારે એલટીઆઈ માઇન્ડ્રીના પણ નબળા નફાના કારણે 7% જેટલો શેર ગબડ્યો હતો। ટ્રસ્ટલાઇન હોલ્ડિંગ્સના મતે સ્મોલ કેપ સેક્ટરમાં હજુ પણ વેલ્યુએશન ઊંચા છે, તેથી રોકાણકારોએ સાવધાન રહેવાની જરૂર છે। હવે આગામી વ્યૂહરચનાના આઉટલુક શું છે, તો ટેકનિકલ એનાલિસ્ટને જણાવ્યા અનુસાર નિફ્ટી હવે તેના 200 દિવસની ભૂમિકા એટલે કે 200 ડીએમએ તરફ આગળ વધી રહી છે। 25,000 થી 25,100ની સપાટી મહત્વનો ટેકો એટલે કે સપોર્ટ સાબિત થઈ શકે છે। જોકે બજારમાં અત્યારે બાય ઓન ડિપ્સ ઘટાડામાં ખરીદીની રણનીતિ અપનાવવાના બદલે વેઇટ એન્ડ વોચની રણનીતિ વધુ યોગ્ય ગણાય છે। જ્યાં સુધી બજારમાં કોઈ મજબૂત રિવર્સલ સિગ્નલ ન મળે ત્યાં સુધી રોકાણકારોએ સાવચેતીપૂર્વક પસંદગીના શેરોમાં જ રોકાણ કરવું હિતાવહ છે। હવે વાત કરીએ આઈપીઓની, તો સેડોફેક્સના આઈપીઓને પ્રથમ દિવસે જ નબળો પ્રતિસાદ મળ્યો છે। આજે બજારના કડાકા વચ્ચે સેડોફેક્સ ટેકનોલોજી લિમિટેડના આઈપીઓનો પ્રથમ દિવસ હતો, પરંતુ તેને રોકાણકારો તરફથી ધાર્યા મુજબનો પ્રતિસાદ નથી મળ્યો। કુલ 1,051 કરોડની ડિમાન્ડ સામે માત્ર 523.72 કરોડનું સબસ્ક્રિપ્શન મળ્યું છે। રિટેલ વિભાગમાં પણ નિરાશા જોવા મળી છે, જ્યાં 1,27,841 અરજીઓની સામે માત્ર 1,08,712 અરજીઓ જ આવી છે। ગઈકાલે જાહેર થયેલી એન્કર બુકમાં પણ આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અને નિપ્પોન ઇન્ડિયા જેવા સ્થાનિક ફંડનો દબદબો રહ્યો હતો, પરંતુ કોઈ મોટા વૈશ્વિક એટલે કે ફોરેન રોકાણકારોનું નામ ન હોવાથી એન્કર બુક મધ્યમ ગણાય છે। અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિગતવાર માહિતીનો વિડીયો આપણે જણાવ્યું છે કે જે જોખમ લેવા મિત્રો તૈયાર હોય તેઓ જ આગળ વધે, જ્યારે મર્યાદિત મૂડી ધરાવતા મિત્રો આઈપીઓથી દૂર રહેવું અથવા તેને સ્કીપ કરવો હિતાવહ છે। અમે અંગત રીતે પણ આજે નિર્ણય લીધો છે કે આઈપીઓમાં અરજી કરવાના નથી, કારણ કે પ્રીમિયમ વેલ્યુએશન અને બજારની હાલની સ્થિતિ જોખમી ગણાય છે। તો મિત્રો, બજારના કડાકા વચ્ચે તમે સેડોફેક્સ આઈપીઓમાં અરજી કરવાના છો કે નહીં, કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર બજારની આવી જ સચોટ માહિતી માટે આપણી માર્કેટ બુલેટિન ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। મળી આગામી વિડીયોમાં, પણ એક ખાસ નોંધ લેજો કે આ વિડીયો માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે જ બનાવવા આવ્યો છે। શેર બજારમાં રોકાણ બજારના જોખમને આધીન છે। આ વિડીયોમાં આપેલી માહિતી કોઈ પણ પ્રકારની ખરીદવાની કે વેચવાની સલાહ માનવાની નહીં કે સલાહ આપી નથી। કોઈ પણ આઈપીઓ અથવા શેરમાં રોકાણ કરતા પહેલા તમારા રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે। તો વાત કરીએ આપણે આજ બજારના મોટા ઘટાડાના કારણોની અને આઈપીઓ રિવ્યુની, તો આવા જ તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણા ઇન્સ્ટાગ્રામના પેજને પણ ખાસ ફોલો કરી લેજો। અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો। આભાર।